નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે ઉંબરા પૂજન વિશેની માહિતી મેળવીશું. દરેક લોકોના મકાનોમાં ઉંબરો તો હોય જ છે. આપણા જૂના મકાનોમાં મોટા ફળિયા, ઉંબરો, ઓસરીને પછી રૂમ આવતા. ઓસરી ઉતાર રૂમને લાંબી મોટી ઓસરીવાળા મકાનો બધાને લગભગ સરખા હતા. આ પાછળનું વૈજ્ઞાનિક કારણ એ હતું કે ફળિયાનો કચરો ઉંબરે ભટકાઈને ત્યાં જ પડી રહેતો. બહુ તો ઓસરીમાં આવતો પણ રૂમમાં ક્યારેય ન આવતો. આજે આપણા ઘર જોવો તો ખરા ફરિયાદ નથી. ખોબા જેવડા મકાનો, ફ્લેટોમાં ઉંબરા ક્યાં લેવા જવા? એટલે આપણે આપણા મકાન પ્રવેશ દ્વારને જ ઉંબરો બનાવી દીધો છે. ભારત દેશ ધાર્મિક તથા આધ્યાત્મિકતા વાળો દેશ છે. અહીં વસતો દરેક માનવી શ્રદ્ધાળુ છે. ભગવાન પર અફાટ શ્રદ્ધા વિશ્વાસ ધરાવે છે. દરેક વ્યક્તિની લાઈફસ્ટાઈલ તથા તેમના જીવવાના અભિગમ જુદા જુદા છે. તો મિત્રો, ઉંબરા વિશે માહિતી મેળવતા પહેલા અમારી ચેનલમાં નવા આવેલા મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો. જૂના જમાનામાં તો ભાગ્યે જ કોઈ ઘર ઉંબરા વગરનું જોવા મળતું અને આ તેની પૂજા પણ બધા કરતા. ઉંબરા પૂજન પાછળ એક લાગણી, શ્રદ્ધા, વિશ્વાસ દરેક માણસને હતો. આપણા ઘરનો ઉંબરો એ આપણા ઘરનું રક્ષણ કરે છે. તે આપણા ઘરનું માન સન્માન, પ્રતિષ્ઠા કે સુખ સમૃદ્ધિનું પ્રતીક ગણાય છે. એટલે તો ઝઘડો થતો ત્યારે ભારે કહેવાતું કે હું તારા ઘરનો ઉંબરો નહીં ચડું કે નહીં આવું. જૂના જમાનામાં તો ઘરની સ્ત્રીઓ વહેલી સવારે પૂજન અર્ચન કરતી, પરંતુ આજે 21મી સદીના યુગમાં આપણે આ પ્રથાને દૂર કરી નાખી. વાસ્તુશાસ્ત્રમાં પણ ઉંબરાને અત્યંત મહત્વનો ગણ્યો છે. આપણી સંસ્કૃતિની વાત કરીએ તો કોઈ સ્ત્રી ઘરની બહાર પગ મૂકે ત્યારે ઘરનો ઉંબરો તેના મનમાં ગડમથલ કરે છે. ઉંબરો ભલે ઓળંગો પણ ઘરની મર્યાદા ક્યારેય ન ઓળંગવી તેવી વાત પ્રચલિત હતી. ઘરની ઇજ્જત આબરૂ એ આપણો ઉંબરો જ હતો. કોઈ માંગવા વાળો કે લેણદાર ઉંબરે આવીને ઊભો રહે ત્યારે ઘરની આબરૂનો પ્રશ્ન કહેવાતો. તેથી ઘરનો ઉંબરો આપણા વડીલ તરીકે ગણાતો, જે લોકોને અવળે રસ્તે જતા રોકતો. આપણો ઉંબરો ઘરમાં આવતા જતાની નોંધ સાથે સંસ્કારના પાઠો ભણાવતો. ત્યાં બેસીને ભજન કીર્તન સાથે કેટલી મુશ્કેલીના સમાધાનો પણ થયા હશે. નવરા બેસીને ઉંબરે ગપાટા મારતા જીવને પાઠો સાથે જનરલ નોલેજ પણ મેળવતા. આપણી બુદ્ધિ પણ આ ઉંબરા સમાન છે. ઘરમાં પ્રવેશતા તમામ લોકોના મન પ્રથમ ઉંબરો જ વાંચી લેતો. તેમાં નીતિ અનીતિની વાત પણ આવી જતી હતી. બહારથી થાકેલા પાકેલા આવો તો ઉંબરો જ પ્રસન્નતા અર્થતો. ખોટું કરીને આવતા તો ઉંબરેથી નિરાશા સાથે ગૃહ પ્રવેશ થતો. તે સમયે ઘરની રહેણી કહેણી ઘરના ઉંબરા પરથી નક્કી થઈ જતી હતી. ઘરનો ઉંબરો આપણને અનિષ્ટ તત્વોથી બચાવે છે. સ્ત્રીઓ નિયમિત તેનું પૂજન કરીને ભગવાનને પ્રાર્થના કરતી કે મારા ઉંબરે સજ્જન માણસ, દિવ્ય સંતો કે જે કોઈ આવે તે પ્રસન્ન ચિત્તે પ્રવેશ કરે એવી પ્રાર્થના કરતી. ઘરના ઉંબરા હતા ત્યારે નીતિ રીતિ, સારું કામ, સેવા વગેરે ગુણોથી ભરપૂર શ્રેષ્ઠ જીવન માનવી જીવતો હતો. ત્યારે કોઈને તાણ નહોતી. એકબીજાને માનવી સુખ દુઃખમાં મદદ કરતો. ઘરનો ઉંબરો એટલે જ જીવન અને તેમાં મર્યાદા, સુવિચાર, વાણી, વર્તન, માનવીની વૃત્તિનું નિર્માણ કરતો. ઘરનું તે અભિન્ન અંગ ગણાતો હતો. મનુષ્ય એક સામાજિક પ્રાણી છે, જેમાં તે સમય પ્રમાણે કેવી રીતે વર્તન કરવું, વ્યક્તિના વ્યવહારો, ભલાઈ સાથે નીતિ નિયમોનું પાલન એટલે આપણા ઘરનો ઉંબરો જ. ટૂંકમાં આપણા ઘરનો ઉંબરો આપણને ગુસ્સો, નેગેટિવિટી, ઈર્ષા, રાગ, દ્વેષ જેવા વિકારોને દૂર કરીને માનવીને નિયંત્રણમાં રાખે છે. સુખી જીવનની ચાવી આપે છે. તેથી આપણા ઉંબરાનું નિયમિત પૂજન અર્ચન કરવું જરૂરી છે. પરંતુ કાળા માથાનો માનવી તો દિવાળીએ વર્ષમાં એકવાર લાભ શુભ સાથિયા, વેલકમ, રંગોળી જેવા સુશોભન કરીને બાકીનું આખું વર્ષ તેના પરથી ચાલીને ગૃહ પ્રવેશ કરે છે. લગ્ન કરીને આવતી નવી વહુને ઉંબરે જ કળશ, ચોખાનો કુંભ ઢળતો મૂકવાની પ્રથા તો આજે પણ છે. નવા ઘરના ગૃહ પ્રવેશે કુંભ મૂકવાની ઉંમરે બારણે આસોપાલવના તોરણ ટીંગાડીને ઘરની શોભા વધારીએ છીએ. પણ દરરોજ નિયમિત
ઉમરા પૂજનથી મન પરિવારને પ્રફુલ્લિત રાખવાનું ફરી ક્યારે શરૂ કરશું? પ્રાચીન કાળની બાંધણીમાં ભાગ્યે જ કોઈ ઘર ઉમરા વગરનું હશે. ઉમરાના પૂજનની પાછળ વિશિષ્ટ સાંસ્કૃતિક ભાવ રહેલો છે. ઉમરો એ વડીલોની ગરજ સારે છે. બહારથી પૈસા કમાવી લાવતા પુરુષને ઉમરો પૂછે છે, આ પૈસા તું લાવ્યો તે પસીનો પાડીને લાવ્યો છો ને? હરામની કમાણી તો નથી ને? ઉમરો એટલે લક્ષ્મણ રેખા. ટૂંકમાં ઘરમાં કઈ વ્યક્તિ કયા પ્રકારના પૈસા, કઈ વસ્તુઓ અને કેવા વિચારો પ્રવેશે છે તેનો ઉમરો સાક્ષી બને છે. શાસ્ત્રોમાં ઉમરાને મહત્વપૂર્ણ સ્થાન માનવામાં આવ્યું છે. આ એ સ્થાન છે જે ઘરમાં ખરાબ શક્તિઓના પ્રભાવને પ્રવેશ કરતા રોકે છે. ઉમરાનું રોજ પૂજન કરવાથી સકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે. હિન્દુ ધર્મમાં ઉમરાના પૂજનનું પણ બહુ મહત્વ છે. જ્યારે પણ ઘરમાં કોઈ શુભ કાર્ય હોય ત્યારે સૌથી પહેલા ઘરના ઉમરાની પૂજા કરવામાં આવે છે. જેની પાછળનું મુખ્ય કારણ એ જ છે કે માતા લક્ષ્મીની કૃપા મળી રહે અને ગ્રહોના આશીર્વાદથી બધા જ કાર્યો સફળતાપૂર્વક સંપન્ન થાય. ધર્મશાસ્ત્રો અનુસાર ઉમરો માત્ર ઘરના મુખ્ય દ્વારે જ નહીં પરંતુ રસોડામાં પણ હોવો જોઈએ. જો કે આજકાલ ઉમરાનું ચલણ માત્ર ઘરના મુખ્ય દરવાજા સુધી જ મર્યાદિત રહ્યું છે. રસોડામાં તો હવે ભાગ્યે જ કોઈ ઘરમાં ઉમરો જોવા મળે છે. ધર્મગ્રંથોમાં જણાવવામાં આવેલી માહિતી અનુસાર ઘરના મુખ્ય દ્વારે ઉમરાના કારણે ઘરમાં નકારાત્મક શક્તિઓનો પ્રવેશ અટકે છે અને આ ઉમરામાં રાહુ અને કેતુના દુષ્પ્રભાવોને રોકવાની ક્ષમતા પણ હોય છે. તો રસોડામાં ઉમરો માતા અન્નપૂર્ણાના વાસને દર્શાવે છે. રસોડામાં ઉમરો બનાવવાથી વ્યક્તિ પર હંમેશા માતા અન્નપૂર્ણાની કૃપા રહે છે. જે ઘરમાં રસોડામાં ઉમરો હોય છે તેમને ક્યારેય ધન ધાન્યની અછત નથી રહેતી. હિન્દુ ધર્મમાં ઘરના ઉમરાને અરીસા સમાન ગણવામાં આવે છે, કારણ કે તે ઘરમાં કોઈ પણ નકારાત્મક શક્તિ અને ખરાબ વ્યક્તિની આહટ માત્રથી અલગ અલગ સંકેત આપે છે. જેમ કે જો ઘરમાં કોઈ નકારાત્મક શક્તિનો પ્રવેશ થયો હોય તો ઉમરો ખંડિત થઈ જાય છે. જો ઘરમાં ગ્રહોનો દુષ્પ્રભાવ વધી રહ્યો હોય તો ઘરનો ઉમરો દબાઈ જશે. જો ઘરના કોઈ વ્યક્તિ પર કોઈ મુશ્કેલી આવવાની હશે તો ઉમરા પર તિરાડો પડવા લાગશે. હિન્દુ ધર્મ અનુસાર ઘરના ઉમરાની પૂજા એ સાક્ષાત માતા લક્ષ્મીની અને નવગ્રહોની પૂજા સમાન ગણાય છે. એટલે રોજ ઘરના ઉમરાને ધોવો જોઈએ અને તેની પૂજા કરવી જોઈએ અને તેને સ્વચ્છ રાખવો જોઈએ. વાસ્તુ મુજબ ઘરની મર્યાદા, માન, મોભો, પ્રતિષ્ઠા અને વૈભવનું પ્રતીક ઘરના ઉમરાને ગણવામાં આવે છે. તમે નોંધ્યું હશે કે કેટલાક લોકો રોજ સવારે ઘરના ઉમરાની પૂજા કરે છે. પહેલાના સમયમાં આ પૂજા નિયમિત જોવા મળતી હતી, પરંતુ આજકાલ આધુનિકતાની દોડમાં આ પ્રથા લગભગ ભીરસાઈ ચૂકી છે. કારણ કે મોડર્ન મકાનમાં ઘરમાં ઉમરાને સ્થાન મળતું જ નથી. પણ વાસ્તુની દ્રષ્ટિએ ઉમરો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે જેટલા પણ ઘર છે તેમાં એવા મકાન ભાગ્યે જ જોવા મળશે જેમાં ઘરનો ઉમરો બનાવાયો હોય. ઉમરો હોય તો એવું બહુ ઓછું જોવા મળે છે કે તેની નિયમિત પૂજા ઘરની સ્ત્રીઓ દ્વારા કરવામાં આવતી હોય. પણ વાસ્તુ કહે છે કે ઘરની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે જો ઉમરો હોય તો તેની પૂજા અવશ્ય કરવી જોઈએ. જો તમે વાસ્તુમાં વિશ્વાસ ધરાવતા હોય તો ઘર બનાવતી વખતે ઉમરો હોય તેનું ખાસ ધ્યાન રાખો. અને જો તમારું ઘર પહેલાથી જ બનેલું છે અને તેમાં ઉમરો નથી તો તે બનાવી લો. તેના ફાયદા તમને થોડાક જ સમયમાં જોવા મળશે. અને બીજી અગત્યની બાબત એ કે ઘરના દરવાજા સિંગલ ન હોય. મુખ્ય દ્વાર તો ડબલ દરવાજા વાળું જ હોવું જોઈએ. ઘરના મુખ્ય દ્વાર પાસે ઉમરો બનાવવાથી અને ત્યાં ડબલ દરવાજા હોય તો નકારાત્મક અસર ઘરમાં પ્રવેશતી નથી. મુખ્ય દ્વાર પાસે ઉમરો અને તેની નિયમિત પૂજા નકારાત્મક ઉર્જાને ઘરમાં આવતી રોકે છે. રોજ સવારે સ્નાન કરીને ઘરના ઉમરાને પાણીથી ધોઈને સાફ કરવો જોઈએ. કંકુ તથા ચોખા વડે સાથીઓ બનાવીને ફૂલ ચડાવીને નિયમિતપણે ઘરના ઉમરાને પૂજવાથી નકારાત્મક ઉર્જા ઘરથી દૂર રહે છે. જાણો ઉમરાનું મહત્વ. ઉમરા પર બનાવેલ શુભ માંગલિક ચિહ્ન ઘરની સુખ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ કરે છે. ઘરમાં મુખ્ય દ્વાર પાસે ઉમરો બનાવવાથી અને ત્યાં ડબલ દરવાજા હોય તો નકારાત્મક અસર ઘરમાં પ્રવેશતી નથી.
મુખ્ય દ્વાર પાસે ઉમરો અને તેની નિયમિત પૂજા નકારાત્મક ઉર્જાને ઘરમાં આવતી રોકે છે. દરેક સ્ત્રીએ કેવી રીતે ઘરના ઉમરાની પૂજા કરવી? ઘરના ઉમરાને પાણીથી ધોઈને સાફ કરવો જોઈએ. કંકુ તથા ચોખા વડે સાથીઓ બનાવીને ફૂલ ચઢાવીને નિયમિતપણે ઘરના ઉમરાને પૂજવાથી નકારાત્મક ઉર્જા ઘરથી દૂર રહે છે. ઘર બનાવતી વખતે મોટા ભાગે આપણા વડીલો ઉમરા પર બહુ ધ્યાન આપે છે. હિન્દુ શાસ્ત્રોમાં ઘરના ઉમરાનું બહુ મહત્વ છે. વાસ્તુ અને જ્યોતિષમાં પણ જણાવવામાં આવ્યું છે કે ઘરનો ઉમરો તો બનાવવો જ જોઈએ. વાસ્તુ અનુસાર ઘરના ઉમરામાં લક્ષ્મીનો વાસ ગણાય છે. તો જ્યોતિષમાં એમ દર્શાવવામાં આવે છે કે ઘરનો ઉમરો ગ્રહોના દુષ્પ્રભાવોને ઓછો કરે છે. તો મિત્રો, અમારો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકોનને ઓલ પર સેટ કરી દેજો, જેથી અમારા વિડીયો આપને સમયસર મળતા રહે. વિડીયોને અંત સુધી નિહાળવા બદલ ખૂબ ખૂબ આભાર.